એક ખેડૂત મિત્રની કોમેન્ટ હતી કે કપાસમાં ફાલ લાવવા માટે શું કરવું, વધારે પ્રમાણમાં ફાલ પકડાવવા માટે શું કરી શકાય। તો મારા ખુદના અનુભવ આધારે મેં ખેડૂત મિત્રો કપાસમાં ખૂબ સારું એવું ફ્લાવરિંગ લાગે, ફાલ પુષ્કળ પ્રમાણમાં આવે એટલા માટે વરસાદ પહેલાં 2 છંટકાવ અને વરસાદ પછી 1 છંટકાવ, ટૂંકમાં સ્પેશિયલ 3 ડોઝ સારો ફાલ કપાસના છોડમાં આવે એ માટે મેં પસંદ કરેલા હતા। તે હું તમને વિગતવાર પ્રમાણ સહિત ખેડૂત મિત્રો આ વિડીયોમાં જણાવું તો પહેલું સ્ટેપ જેમાં કેલ્શિયમ નાઇટ્રેટ જે કિલો પેકિંગમાં આવે છે તે ખેડૂત મિત્રો મેં લીધું હતું, જે ખાતર સ્વરૂપે આવે છે ગ્રેન્યુલર ટાઈપ, જેમાં કેલ્શિયમ 15.5% અને નાઇટ્રેટ નાઇટ્રોજન 18.5% આવે છે। તેની સાથે બોરોન 20% નાખ્યું હતું। બોરોનનું કામ છે તે ખેડૂત મિત્રો પોલિનેશનમાં ખૂબ સારું છે। કેલ્શિયમ નાઇટ્રેટ એક પંપમાં સ્પેશિયલ છંટકાવ કર્યો ત્યારે મેં 125 ગ્રામ જે 16 લીટરનો પંપ આવે છે, 15 થી 16 લીટરનો પંપ, તેમાં 125 ગ્રામ કેલ્શિયમ નાઇટ્રેટ નાખેલું હતું અને તેની સાથે બોરોન 20% આવે છે તે મેં 25 ગ્રામ નાખ્યું હતું। બીજો સ્ટેપ ખેડૂત મિત્રો, જે આપણે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે, જે કપાસની વૃદ્ધિ રોકવા માટે અને નવા ફાલ ફૂલ ખૂબ સારી રીતે વૃદ્ધિ રોકાય તો આવે એવા ગણિતથી મેં ખેડૂત મિત્રો બજારમાં જે મળે છે સાયક્લાનિલાઇડ 2.10% અને તેની સાથે જ મેપિક્વેડ ક્લોરાઇડ જે 8.40% AC આવે છે તેનો છંટકાવ ખેડૂત મિત્રો મેં બીજો સ્પેશિયલ છંટકાવ કરેલો હતો। તેનું પ્રમાણ છે તે મેં વધારે રાખ્યું હતું, કારણ કે અમે વીઘા દીઠ પંપ છે તે ઘણા બધા ઓછા કરીએ છીએ, એટલે તેનું પ્રમાણ મેં 15ની આસપાસ ખેડૂત મિત્રો રાખ્યું હતું। અને ત્રીજો છંટકાવ કેલ્શિયમ નાઇટ્રેટ 100 ગ્રામ, બોરોન 20% 25 ગ્રામ અને યુમિક અને ફુલવિક, જેમાં યુમિક 18% અને ફુલવિક એસિડ 1.5% આવે છે તે 50 mlનું પ્રમાણ રાખ્યું હતું। કારણ કે અમારે પ્રમાણ છે તે ઘણી વખત ઊંચા રાખવા પડે છે, તેનું કારણ કે અમે વીઘા દીઠ માંડ 2 પંપની આસપાસ કરીએ છીએ। 16 ગુઠાના વીઘા પ્રમાણે ખેડૂત મિત્રો વીઘે 2 પંપ માંડ કરીએ છીએ, એટલે પ્રમાણ છે તે અમે ઊંચા રાખીએ છીએ। તમારે ખેડૂત મિત્રો કોઈ પણ કંપનીનું જે તે એગ્રોમાંથી તમે કોઈ પણ વસ્તુ, ફૂગનાશક હોય, ખાતર હોય, માઇક્રોન્યુટ્રન્ટ હોય કે જંતુનાશક હોય અથવા બીજા કોઈ પણ ખાતરો હોય, તેનું પ્રમાણ જે તે કંપની મુજબ અલગ અલગ હોય છે। એટલે જે એગ્રોમાંથી તમે લ્યો તે એગ્રોવાળાને પૂછવાનું કે મારે કેટલું પ્રમાણ છે તે આનું રાખવાનું થાય છે, કારણ કે અમે છે તે ઘણા બધા એકર દીઠ ભલામણ હોય છે, અમુક પાણી દીઠ હોય છે કે 200 લીટરમાં આટલું નાખો, ટૂંકમાં અમે અમારી રીતે ડોઝ છે તે મેન્ટેન કરતા હોઈએ છીએ, પસંદ કરતા હોઈએ છીએ કે એકરમાં આટલું જવું જોઈએ, તો અમે પંપ છે તે ઓછા કરતા હોઈએ એટલે અમે ઘણી વખત વધારે નાખીએ છીએ। એટલે તમારે જે તે કંપનીનું હોય, જે તે જગ્યાએથી તમે લ્યો તે પ્રમાણે તમારે માપ છે તે પૂછી જોવાનું એગ્રોવાળાને કે અમારે કેટલું પ્રમાણ છે તે આનું રાખવાનું। ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા ખુદના અનુભવ આધારિત તમારા સુધી મેં પહોંચાડી છે। અમારી આ જ માહિતી મુજબ, અમારી આ જ ભલામણમાં આવીને તમારે આ જ વિકલ્પ ફાલ પકડાવવા માટે પસંદ કરવા કે ન કરવા તેનું કોઈ પણ પ્રકારનું દબાણ કે ભલામણ અમારા તરફથી નથી। તમને યોગ્ય લાગતું હોય તો અમારી માહિતી પ્રમાણે તમે ચાલી શકો છો, બાકી અમારાથી વિશેષ માહિતી તમારી પાસે હોય તો જે તે નિર્ણયો લઈને વરસાદ રહી ગયા પછી કપાસ સારો હોય તો ફાલ પકડાવવો કે ન પકડાવવો તે તમારી મરજીની વાત છે। તો તેને ધ્યાનમાં રાખીને કપાસમાં ઘટતું તમામ વરસાદ રહી ગયા પછી તમે કરી શકો।